16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી 16 રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ભારતના ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા એટલે કે 25 જાન્યુઆરી 1950ના દિવસે ભારતના ચૂંટણી પંચની રચના થઈ। તે તારીખથી ચૂંટણીની આ વ્યવસ્થિત પ્રક્રિયાનો પ્રારંભ થયો અને આજે ભારત વિશ્વમાં સૌથી મોટું લોકશાહી તંત્ર છે। તેમાં ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલ સૌ કોઈના પ્રયાસોના કારણે ભારતે આજે એક એવી ગરિમા પ્રાપ્ત કરી છે કે વિશ્વના અનેક દેશોના લોકો રાષ્ટ્રની આ ચૂંટણી પ્રક્રિયાનો અભ્યાસ કરવામાં આવે છે। પાછલા ઘણા વર્ષોમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા કરાવવામાં આવેલી નિષ્પક્ષ, સ્વતંત્ર અને ગરિમાપૂર્ણ ચૂંટણીઓ કરાવી છે તેણે દેશની પ્રતિષ્ઠાને ગૌરવ અપાવ્યું છે। ગાંધીનગરમાં સ્થિત SPIPA ખાતે આયોજિત 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વધુમાં જણાવ્યું હતું કે ગુલામીની બેડીઓ તોડી લાંબા સમય પછી લોકશાહીની આ સફળ વ્યવસ્થા નિર્માણ માટે આપણા સૌના પૂર્વજોએ બલિદાન આપ્યું છે। રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ગુલામી ખૂબ જ ખરાબ સ્થિતિ છે। બધી જ વ્યવસ્થા વચ્ચે પણ બેડીઓમાં બંધાયેલી વ્યવસ્થામાં કોઈ પણ જીવને રુચિ નથી હોતી। સુવિધાઓના અભાવમાં જીવન જીવી શકાય છે પરંતુ બેડીઓમાં બંધાઈને નહીં। આમ જણાવતા રાજ્યપાલશ્રીએ સ્વતંત્રતાનું મૂલ્ય સમજાવ્યું હતું। આ સાથે તેમણે ઉમેર્યું હતું કે આપણા પૂર્વજોએ બલિદાનો, સંઘર્ષો અને તણાવપૂર્ણ પરિસ્થિતિ ભોગવ્યા પછી પણ ભારતને આઝાદી અપાવી ને લોકશાહી તંત્રનો મજબૂત પાયો નાખ્યો હતો જેથી ભારતનું લોકતંત્ર કોઈ પણ જાતિવાદ ભેદભાવથી દૂર રહીને સમરસતાના ભાવ સાથે આગળ વધવા લોકશાહીનો સૌને સમાન અધિકાર આપે છે। ગુજરાતમાં ચૂંટણીના આ પ્રક્રિયાને વ્યવસ્થા કરવા માટે જે પ્રતિબદ્ધતા અને નિષ્ઠાથી ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા સર્વ અધિકારીઓ, કર્મચારીઓએ કાર્ય કર્યું છે તેમને શુભેચ્છા પાઠવવા સાથે ભારતના ચૂંટણી પંચ અને મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાતને પણ રાજ્યપાલશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી। વધુમાં તેમણે જણાવ્યું હતું કે 18 વર્ષથી મોટી ઉંમરના કોઈપણ વ્યક્તિને સ્વતંત્રતા સાથે જીવવાનો અધિકાર છે। આપણે એવા ભારતનું નિર્માણ કરવા પ્રયત્નશીલ રહીશું જેમાં દેશનો દરેક યુવાન લોકશાહીની ઉજાગર કરવા ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થઈ અન્ય માટે પ્રેરણારૂપી બને। આ ઉજવણી દરમિયાન ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારનો સંદેશ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રીએ જણાવ્યું હતું કે આ દિવસની ઉજવણી મતદાતાઓને સમર્પિત છે। મતદાતા પ્રક્રિયાને મતદાતાઓ સાથે સરળ, સુદ્રઢ અને પારદર્શક બનાવવા ચૂંટણી વિભાગમાં જોડાયેલા દરેક અધિકારી, કર્મચારી સહિત કટિબદ્ધ છે। રાજ્યપાલે ઉપસ્થિત તમામ લોકોને મતદાર શપથ લેવડાવ્યા હતા। ભારતના ચૂંટણી પંચ દ્વારા સતત 16મા વર્ષે થનાર રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી માય ઇન્ડિયા માય વોટની થીમ અને હૃદય લોકશાહીનો નાગરિક ટેગલાઇન પણ કરવામાં આવી છે। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।